શિવામનીજીના અધરામૃત ગણાતી શ્રી ઠાકોરજીને અત્યંત પ્રિય એવી મિશ્રી દરેક વૈષ્ણવના ઘરમાં મિશ્રી ધરાય છે. તો 11 પ્રકારની 11 ભાવની મિશ્રી કઈ કઈ છે? પુષ્ટિ માર્ગમાં પ્રભુ કૃપાથી જોઈએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ઠાકોરજીને મિશ્રી અતિશય પ્રિય. સખીજનો, પ્રથમ જોઈએ પવિત્રા 11ની મિશ્રી. આ સર્વથી શ્રેષ્ઠ મિશ્રી ગણાય છે. શું કામ? કારણ કે શ્રી ઠાકોરજીનું એટલે કે ગોવર્ધન ધરણનું અને શ્રી મહાપ્રભુજીનું જ્યારે પ્રથમ મિલન થયું ત્યારે આલિંગન નો જે રસ છૂટ્યો, અધરામૃતનો જે રસ છૂટ્યો, એમાંથી સ્વરૂપ ધારણ કરેલી મિશ્રી એટલે પવિત્રા 11ની મિશ્રી. બીજી મિશ્રી પવિત્રા 12ની મિશ્રી. આ મિશ્રી વ્રજભક્તોના ભાવથી આવે છે અને આ મિશ્રી અરસપરસ લેવડાવવાથી પ્રભુ પ્રત્યેનો તાપ, પ્રભુ પ્રત્યેનો ભાવ અને રસાત્મક ભાવમાં વધારો થાય છે. ત્રીજી મિશ્રી છે નંદ મહોત્સવની મિશ્રી. સખીજનો, પલના વખતે જે ઉછાળવામાં આવે છે એ ઉછાળા લેતા શ્રી યમુનાજીના તરંગો છે, યમુનાજીના ભાવની મિશ્રી છે. શ્રી યમુનાજી પોતાના રસરૂપી બિંદુઓ આપવાના ભાવથી આ મિશ્રીના ઉછાળા આવે છે અને ગોપીજનોને રસ તરબોળ કર્યા જેવી રીતે એ ભાવથી નંદ મહોત્સવની પલનાની મિશ્રી આવે છે. ચોથી મિશ્રી નાથ દ્વારાના બંટાજીની મિશ્રી. એક પ્રસંગ છે જ્યારે ગોવિંદ સ્વામી કીર્તન કરતા હતા તો એને ખૂબ સુંદર કીર્તન કર્યા તો થોડો રંચક અહમ મનમાં આવ્યો. આ તો લીલા છે. કીર્તન કરતા કરતા જ્યારે રંચક અહમ આવે છે તો શ્રીજી બાવા જાણી જાય છે અને કૃપા કરે છે કે જો ગોવિંદ સ્વામીને ગર્વ થશે તો એ પટકાઈ જશે. એટલા માટે એ સમયે પ્રભુએ પોતાના બંટાજીમાંથી 7 મિશ્રીરૂપ કાકરી ગોવિંદ સ્વામીને મારી. એટલે ગોવિંદ સ્વામીને તરત જ જ્ઞાન થઈ જાય છે, અહમ છૂટી જાય છે અને ગોવિંદ સ્વામી એક મિશ્રી રૂપી કાકરી શ્રીનાથજી બાવાને ગોવર્ધનનાથને પરત ફેંકે છે, મારે છે પ્રેમથી. એ શું ભાવ છે? તો કે ગોવિંદ સ્વામી કહે છે કે આપે 7 મિશ્રી ફેંકી, મારા સિવાય આપને તો 7 બીજા કીર્તનકારો છે જે અષ્ટસખા છે એમાંથી બીજા 7 છે, પણ હે પ્રભુ મેં એક મિશ્રી તમારા તરફ ફેંકી કે તમે તો એક અને માત્ર એક જ મારા. શ્રીનાથજી બાવા એ ભાવથી આજે પણ નાથ દ્વારામાં બંટાજીમાં 8 મિશ્રીની ડલી આવે છે. 5મી મિશ્રી છે માખણ મિશ્રી. ખૂબ સુંદર ભાવ છે, જે 56 ભોગ સમાન ગણાય છે એવી માખણ મિશ્રી. માખણ રૂપી હૃદય અને મિશ્રી રૂપી રસાત્મક ભાવનું મિલન, એવં શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીનું રસરૂપ મિલન, આ ભાવથી માખણ મિશ્રી ની મિશ્રી. 6ઠી સૂકા મેવા સાથેની મિશ્રી. સૂકા મેવા સાથેની મિશ્રીમાં કાજુ, ખારેક, કોપરું, દ્રાક્ષ અને મિશ્રી આવે છે. કાજુ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી, ખારેક શ્રી કુમારિકાજીના ભાવથી, દ્રાક્ષ ગોપીજનોના ભાવથી, કોપરું વ્રજ ભક્તોના ભાવથી અને એમાં મિશ્રિત મિશ્રી શ્રી યમુનાજીના ભાવથી. કેમ કે શ્રી યમુનાજી ખૂબ નિપુણા અને રસાત્મક સ્વરૂપ છે, એટલે શ્રી ઠાકોરજી સાથે દરેક યુથના સ્વામિનીજીઓનું મિલન કરાવનાર છે આ ભાવથી. અને ઝારીજીના ભાવથી પણ, જ્યાં સૂક્ષ્મ રંચક પ્રકાર હોય છે સેવા પ્રણાલીમાં અને ઝારીજી ન ભરતા હોય છે ત્યાં સૂકા મેવા સાથેની આ મિશ્રી ઝારીજીના ભાવથી આવે છે. 7મી મિશ્રી ઝારીજીમાં મિશ્રી જળની જગ્યાએ વૈષ્ણવજનો એક ગામથી બીજે ગામ જાય છે ત્યારે મિશ્રી ભરે છે ઝારીજીમાં. આ મિશ્રી એટલે સાક્ષાત શ્રી યમુનાજી આદિદેવિક રૂપે ઝારીજીમાં બિરાજે છે એ મિશ્રી ઝારીજીની મિશ્રી.
8મી મિશ્રીનો પ્રકાર છે પન્નાની મિશ્રી. રાજભોગમાં કે ઉત્થાપનમાં જે શીતળતા અર્પે છે, શીતળતા અને યમુનાજીના ભાવથી જે વિરહાત્મક તાપને શીતલતા આપનાર મિશ્રીના ભાવથી, એટલે પન્નાની મિશ્રી. 9મી મિશ્રી છે લીમડાની કૂપણ સાથેની મિશ્રી. કહેવા માંગે છે, ભાવ છે કે તાત્પર્ય છે કે સંસાર રૂપી કડવાસમાં હે પ્રભુ આ જીવ છે, પણ એમાં જ્યારે યમુનાજીના ભાવરૂપી મિશ્રી ભળે છે તો તનુનવત્વ પ્રદાન થાય છે અને લૌકિકમાં કડવાસમાં રહેવા છતાં પણ શ્રી ઠાકોરજીનો જીવ શ્રી યમુનાજીની કૃપાથી કડવાસમાં મીઠાશ ભળે છે અને પ્રભુ અંગીકાર કરે છે. એવા સુંદર ભાવથી લીમડાની કૂપણ સાથેની મિશ્રી. યમુનાજીને મિશ્રી ભોગ. યમુનાજીને આવતો મિશ્રી ભોગ જ્યારે વસુદેવજી મથુરાથી શ્રી ઠાકોરજીને ગોકુળ પધરાવવા જાય છે, શ્રી યમુનાજીમાંથી પસાર થઈને જાય છે, ત્યારે શ્રી ઠાકોરજી જ્યારે ચરણ બહાર કરે છે ત્યારે એ ચરણ કમળના સ્પર્શ કરીને શ્રી યમુનાજી પ્રભુનું એક રસાત્મક સ્વરૂપ પોતાની નિકુંજમાં પધરાવી જાય છે. આ ભાવથી યુગલ સ્વરૂપ એટલે કે શ્રી યમુનાજી અને શ્રીજી બાવાને ઠકરાણી ઘાટ પર મિશ્રીનો ભોગ આવે છે. અને 11મા ભાવની મિશ્રી છે ગ્રહણમાં ધરાવાતી, ઝારીજીમાં ધરાવાતી મિશ્રી, જે શ્રી યમુનાજીનું સાક્ષાત યમુનાજીનું આદિદેવિક સ્વરૂપ અને સાક્ષાત શ્રી યમુનાજીના ભાવથી છે. આવી સુંદર સુંદર પ્રભુને અતિ પ્રિય એવી મિશ્રીના પ્રકાર અને ભાવ. શ્રી ગોવર્ધનનાથ કી જય.